લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ભલગામડા સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રકમાં આગ લાગતા આ ડ્રાઈવર આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા. હાલ લીંબડી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. લીંબડી અમદાવાદ હાઈવે પર અવારનવાર ગોઝારા અકસ્માત સર્જાતા હોય છે, જેમાં અનેક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યાં સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ફરી એક આવી અકસ્માતની ઘટના સામે આવી છે. ભલગામડા સર્કલ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલક પાછળથી ટ્રક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ટ્રકમાં આગમાં ડ્રાઈવર બળીને ખાખ થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. સાથે ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને લીંબડી પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવતા લીંબડી પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.